हाय फ्रेंड सेल्फ चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું ડાયજેસ્ટિવ સિસ્ટમના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પાર્ટ 3। આજે આપણે બધા ડિસઓર્ડરના ક્વેશ્ચન્સ હું વચ્ચે બીજા ક્વેશ્ચન્સ પણ કવર કરીને આજના ટોપિકમાં આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમના એમસીક્યુ પૂરા કરી દઈશું। ચલો શરૂઆત કરીએ। સ્કીપ કર્યા વગર વિડિયો જોજો તો બેનિફિટ ઘણો થશે। Which among the following is indications of portal hypertension? નીચેના પૈકી કયું પોર્ટલ હાઇપરટેન્શનનો સંકેત છે? એસ્ટ્રેક્સિસ, હિમેટેમેસિસ, એલિવેટેડ બ્લડ પ્રેશર કે પછી કન્ફ્યુઝન્સ। बराबर। अब पोर्टल हाइपरटेंशन એટલે શું? तो पोर्टल हाइपरटेंशन એટલે શું થાય કે જે પોર્ટલ વેન ઉપર શું જોવા મળે, પ્રેશર જે આવે પોર્ટલ વેન ઉપર ઇન્ક્રીઝ જોવા મળે, જેના પરિણામે શું જોવા મળે કે જે ફ્લો આવતો હોય એ ફ્લોની અંદર ઓબ્સ્ટ્રક્શન જોવા મળે, જેના કારણે આ કોન્સિક્વન્સ સિરોસિસની અંદર જોવા મળતું હોય છે। એટલે આનું મેજર કોમ્પ્લિકેશન શું થાય કે વેરેસિસ જોવા મળે। એટલે કે અપર વેરેસિસનો મતલબ શું થાય, વેરેસિસવાળું પૂછાય। વેરેસિસનો મતલબ થાય કે અપર જીઆઈટી બ્લીડિંગ જોવા મળતું હોય છે, પછી એસાઇટિસ પણ થઈ શકે, સ્પ્લિનોમેગાલી પણ થઈ શકતું હોય છે। બરાબર। જે જીઆઈટી એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ જોવા મળે એને આપણે શું કહીએ છીએ? હિમેટેમેસિસ। બરાબર। એ શાના કારણે જોવા મળે કે ભાઈ ગેસ્ટ્રો ઇસોફેજલ જે વેરેસિસ રપ્ચર થયું હોય એના કારણે જોવા મળતું હોય। તો પોર્ટલ હાઇપરટેન્શનમાં પ્રેશર વધી જવાથી શું થઈ શકે? તો હિમેટેમેસિસ થઈ શકે। ક્લિયર? હિમેટેમેસિસ કઈ રીતે થઈ શકે? તો એ જીઆઈટીની અંદર પ્રેશર વધવાના કારણે થઈ શકે। ક્લિયર? ચલો સેકન્ડ નંબર ક્વેશ્ચન। લેક્ટુલોઝ ઇઝ પ્રિસ્ક્રાઇબ ફોર પેશન્ટ વિથ હિપેટિક ઇન્સેફેલોપેથી। હિપેટિક ઇન્સેફેલોપેથીવાળા પેશન્ટની અંદર આપણે લેક્ટુલોઝ કેમ લખીએ છીએ? ડિક્રીઝ ધ બિલિરુબિન લેવલ, ડિક્રીઝ ધ સીરમ એમોનિયા લેવલ, ઇન્ક્રીઝ ધ પ્રોટીન લેવલ, ઇન્ક્રીઝ ધ ગ્લુકોઝ લેવલ। બરાબર। હવે હિપેટિક ઇન્સેફેલોપેથી જેને આપણે શું કહીએ? પોર્ટો સિસ્ટમેટિક ઇન્સેફેલોપેથી તમે કહી શકો। આ કેવી છે? જે આમાં રિવર્સિબલ બ્રેન ડિસફંક્શન્સ છે। કેવું છે? રિવર્સ થઈ શકે। ક્લિયર? પણ આ શાના કારણે થયું હોય કે સિરોસિસ અથવા હિપેટિક ફેલિયરના કારણે જોવા મળતું હોય છે। હવે આની અંદર શું થઈ જાય? મોસ્ટલી આ જે કન્ડિશન છે એની અંદર આપણે ન્યુરોટોક્સિન અથવા જે એમોનિયા લેવલ હોય એ વધી ગયું હોય। બરાબર। હવે લેક્ટુલોઝ શું છે? તો લેક્ટુલોઝ એક નોન એબ્સોર્બેબલ ડાયસેકેરાઇડ છે કે ખાસ કરીને આપણે કોન્સ્ટિપેશન્સની અંદર અથવા હિપેટિક ઇન્સેફેલોપેથીની કન્ડિશન્સની અંદર આપણે યુઝ કરીએ છીએ। શાના માટે કરીએ છીએ? તો સીરમ એમોનિયા લેવલ જે વધી ગયું હોય એને ડિક્રીઝ કરવા માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ક્લિયર? અને એવું પૂછે ભાઈ હિપેટિક કોમામાં કયું સાઇન જોવા મળે? હિપેટિક કોમામાં કયું સાઇન જોવા મળે? તો યાદ રાખજો ઇક્ટેરસ। બરાબર। અમુક ક્વેશ્ચન્સ હું આ રીતે કરીશ। બરાબર। કોમાનો મતલબ શું થાય કે જે પોર્ટલ સિસ્ટમ એન્સેફેલોપેથી જોવા મળે, આખી પોર્ટલ સિસ્ટમેટિક એન્સેફેલોપેથી જોવા મળે। અને ઇક્ટેરસનો મતલબ શું થાય? આનો તમે મિનિંગ કહી શકો જોન્ડિસ। શું થાય? જોન્ડિસ। ઇક્ટેરસ મતલબ જોન્ડિસ, એટલે કે આખી બોડી ટિશ્યુ અને ફ્લુઇડ હોય યલો કલરનું જોવા મળે છે। અને આ કોમન સાઇન છે હિપેટિક કોમાનું, યાદ રાખજો। આઉટ ઓફ ધ ફોલોઈંગ ક્લિનિકલ સ્કિન મેનિફેસ્ટેશન ઓફ ધ સિરોસિસ લીવર, કે નીચેના પૈકી લીવર સિરોસિસની અંદર કયું તમને જોવા મળશે લક્ષણ? પામર એરિધેમા, શોલ્ડર એરિધેમા, નેક એરિધેમા કે પછી ફેસ એરિધેમા? તો આની અંદર આપણો જવાબ શું હશે? જવાબ રહેશે પામર એરિધેમા। એ ખાસ કરીને સિરોસિસ ઓફ લીવરની અંદર જોવા મળશે અને આ પૂછાયેલો ક્વેશ્ચન છે। ક્લિયર? ચલો આગળ જોઈએ। વિચ ઓફ ધ બિલો મેન્શન સાઇન ઇન્ડિકેટ ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ? નીચે આપેલા સાઇનમાંથી કયું લક્ષણ ઓબ્સ્ટ્રક્ટિવ પીળિયાનું સંકેત આપે છે, જોન્ડિસનું સંકેત આપે છે? સ્ટ્રો કલર યુરિન, ક્લે કલર સ્ટૂલ, રિડ્યુસ હેમેટોક્રિએટ કે એલિવેટ યુરોબિલિનોજન ઇન યુરિન? હવે જોન્ડિસ। બરાબર। હવે અહીંયા આપણે કયું કીધું છે? ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ। બરાબર। કયું કીધું છે? ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ। હવે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ મેં તમને કાલ ચર્ચા કરી હતી તો બિલિયરી ઓબ્સ્ટ્રક્શન્સ હોય। શું હોય એમાં? બિલિયરી ઓબ્સ્ટ્રક્શન્સના કારણે જોવા મળે, અથવા તમે એને કહી શકો એનું કારણ શું હોય કે બિલિયરી ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસનું કે કોન્જ્યુગેટેડ જે હાઇપર બિલિરુબિનેમિયા આની અંદર જોવા મળે, એટલે કે જે કોન્જ્યુગેટ બાઇલ પિગમેન્ટ હોય એ યુરિનની અંદર ડિઝોલ્વ થઈ જાય। બરાબર। અને પછી યુરિનની અંદર એ ઓરેન્જ અને ફોમી યુરિનની અંદર ઓરેન્જ કલર અને સ્ટૂલ કેવું જોવા મળે? ફોમી જોવા મળતું હોય છે। એના કારણે કેવો થાય? ગ્રે અથવા ક્લે કલર સ્ટૂલ જોવા મળે। કેવું જોવા મળે? ગ્રે અથવા ક્લે કલર સ્ટૂલ એની અંદર જોવા મળતું હોય છે। તો આપણો આન્સર શું રહેશે? બી આપણો સાચો આન્સર રહેશે। શું જોવા મળશે? બી સાચો આન્સર રહેશે। ક્લિયર? મેજર રૂટ ઓફ ટ્રાન્સમિશન્સ ઓફ હેપેટાઇટિસ એ। હેપેટાઇટિસ એ ટ્રાન્સમિશન થવાનો મુખ્ય રૂટ કયો છે? ફિકોરલ રૂટ, પેરિનેટલ ટ્રાન્સમિશન્સ,
પછી પ્રીનેટલ રૂટ કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? આ બધાને આવડતો જ હશે, પણ આપણે આના વિશે બધી ચર્ચા કરી લઈએ. આપણો આન્સર રહેશે ફીકો ઓરલ રૂટ. તો હિપેટાઇટિસ એને બીજું નામ કયું છે? ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ. કયું? ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ કહીએ છીએ. અને આ આરએનએ વાયરસ છે. ઘણાને આમાં કન્ફ્યુઝન થાય છે. આ કયો છે? આરએનએ વાયરસ છે. આરએનએ વાયરસ વિધાઉટ આમાં કયું એન્વોલેપ જોવા મળતું નથી. એન્વોલેપ જોવા મળતું નથી. અને આ શાના કારણે થાય? કે કન્ટામિનેટેડ વોટર, ફૂડના કારણે જોવા મળતું હોય છે. એમાં ખાસ કરીને ફીકો ઓરલ રૂટ દ્વારા ફેલાય છે. અને ખાસ કરીને સેનિટરી વર્કર્સની અંદર વધુ જોવા મળે. કેવા વર્કર્સની અંદર? સેનિટરી વર્કર્સની અંદર જોવા મળે. અને સેનિટેશન્સ બેરિયર કરીએ તો આને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એટલે બીજો ક્વેશ્ચન આમાં ઇન્ફેક્શિયસ કયો છે? તો હિપેટાઇટિસ સીને આપણે ઇન્ફેક્શિયસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? સીરમ હિપેટાઇટિસ ઇઝ ઓલ્સો નોન એઝ સીરમ હિપેટાઇટિસ કોને કહીએ છીએ? EBA કે પછી બેક્ટેરિયલ હિપેટાઇટિસ. તો સીરમ હિપેટાઇટિસ કોને કહીશું? તો આપણે કહીશું હિપેટાઇટિસ બીને આપણે શું કહીશું? સીરમ હિપેટાઇટિસ. બરાબર. હવે મોસ્ટલી હિપેટાઇટિસ એ છે ને, હિપેટાઇટિસ એની અંદર સ્ટેજ છે કે હિપેટાઇટિસ એની અંદર ફ્લૂ લાઇક સિમ્ટમ્સ જોવા મળે. એમાં ખાસ કરીને જે અર્લી સિમ્ટમ્સ તમને પૂછે ને હિપેટાઇટિસ એનું, તો લોઝ ઓફ એપિટાઇટ. શું જોવા મળે? લોઝ ઓફ એપિટાઇટ. યાદ રાખજો આ ખાસ કરીને. એને પ્રી એક્ટરેસ સ્ટેજ કહેવાય. અને જે લેટર જોવા મળે એક્ટેરિક સ્ટેજ હમણાં મેં વાત કરી છે, જેની અંદર જોન્ડિસ અને સ્ક્લેરા જેવું જોવા મળતું હોય છે. ડાર્ક કલર યુરિન જોવા મળે અને ક્લિયર કલર સ્ટૂલ જોવા મળે છે. બરાબર. અને આ વાયરસથી થાય છે. હવે તમને એમ પૂછે કે ભાઈ ડીએનએ કયો છે? આપણે કીધું આરએનએ વાયરસ છે. બરાબર. હવે ડીએનએ વાયરસ હિપેટાઇટિસમાંથી કયો છે? તો યાદ રાખજો હિપેટાઇટિસ બી છે ને એ ડીએનએ વાયરસ છે. ઓનલી બી એ ડીએનએ વાયરસ છે. એટલે ખાસ કરીને યાદ રાખજો. અને હિપેટાઇટિસ બી છે એ પેરેન્ટલ રૂટ દ્વારા ફેલાય છે. એટલે કે બ્લડ પ્રોડક્ટ્સ, ડાયાલિસિસ કરાવતા હોય, સલાઈવા હોય, સિમેન હોય, કન્ટામિનેટેડ નીડલ હોય. બરાબર. તો એના દ્વારા શું થાય? ફેલાતું હોય છે. ખાસ કરીને આનો ઇન્ક્યુબેશન પીરિયડ લાંબો છે, 2 થી 6 મહિનાનો છે હિપેટાઇટિસ બીનો. ક્લિયર? અને તમને પૂછે ભાઈ વર્ટિકલી ટ્રાન્સમિશન્સ કયું થાય? તો પણ બી એટલે પેરેન્ટલ એટલે વર્ટિકલ થઈ જાય. અને સીનું પૂછે તો બ્લડ ટ્રાન્સફ્યુઝનના કારણે સી ફેલાતો જોવા મળે છે. ઘણીવાર ભૂલાય. અથવા ઇન્ફેક્ટેડ બ્લડ દ્વારા વિટામિન સી હિપેટાઇટિસ સી ફેલાય છે. ક્લિયર? When assessing a patient with pancreatic trauma, the nurse note ecchymosis in the umbilical area. એટલે અમ્બિલિકલની આજુબાજુ શું થઈ જાય? ધબ્બા જોવા મળે. બરાબર. તો એને આપણે શું કહીશું? કયું સાઇન કહીશું? રાઉઝિંગ સાઇન, ટર્નર સાઉન્ડ, કોલેન સાઇન કે પછી કોપેનિયલ સાઇન્સ. હવે જુઓ, જે પેન્ક્રિયાટિકમાં મોસ્ટલી ઘણા ક્વેશ્ચન્સ નીકળે છે, પણ આપણે એના સાઇન જ પૂછે છે. તો ખાસ યાદ રાખો કે જે પેન્ક્રિયાટિસની અંદર કોનું લેવલ વધે? તો પહેલાં લાઇપેઝ. બરાબર. એક આ પૂછાયેલો ક્વેશ્ચન છે. અને એમાઇલેઝ, સીરમ એમાઇલેઝ અને સીરમ લાઇપેઝનું લેવલ શેમાં વધે? એક્યુટ પેન્ક્રિયાટિસની કન્ડિશન્સની અંદર વધે. અને જે એક્યુટ પેન્ક્રિયાટિસ છે એ પેન્ક્રિયાસની અંદર ઇન્ફ્લામેશન્સ લાગે. હવે આ કેવું છે? ઓટો ડાયજેશન્સ થાય. એમાં શું જોવા મળે? ઓટો ડાયજેશન્સ ઓફ પેન્ક્રિયાસ જોવા મળતું હોય છે. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે અમ્બિલિકલ એરિયાની ઇક્હાઇમોસિસ જોવા મળે તો એને આપણે કહીશું કોલેન સાઇન્સ. એટલે કોલેન સાઇન્સનું તમને ક્લિયર થઈ ગયું. કેવું જોવા મળે? બ્લુસ ડિસ્કલરેશન જોવા મળે. બરાબર. પેરી એમ્બિલિકલ એરિયાની અંદર. પછી ગ્રે ટર્નર બી પૂછાય છે. આ ટર્નર મતલબ ગ્રે ટર્નર. તો ગ્રે ટર્નર સાઇન્સ આમાં જોવા મળે કે એમાં શું થાય? બ્લુ, રેડ, પર્પલ ડિસ્કલરેશન જોવા મળે. શામાં? ફ્લેન્ક એરિયાની અંદર. બરાબર. જ્યાં ફ્લેન્ક એરિયા હોય એ આ કલર જોવા મળે, બ્લુ, રેડ, પર્પલ. એને આપણે કહીશું ગ્રે ટર્નર. એ પેન્ક્રિયાટિસમાં જોવા મળે. પછી રાઉઝિંગ સાઇન એ શું જોવા મળે? કે જ્યારે તમે મેકબર્ની પોઈન્ટ ઉપર પાલ્પેટ કરો ત્યારે જ્યારે આપણે લેફ્ટ લોઅર ક્વોડ્રન્ટ એબ્ડોમન પર પાલ્પેટ કરીએ ત્યારે મેકબર્ની પોઈન્ટ ઉપર આપણે શું જોવા મળે? દુખાવો જોવા મળે. એને રાઉઝિંગ સાઇન કહીશું. પછી કોપેલીની સાઇન એટલે શું થાય? જે રાઉઝિંગ સાઇન શેમાં જોવા મળશે? તો આ જોવા મળશે એપેન્ડિસાઇટિસમાં. યાદ રાખજો પાછા. રાઉઝિંગ સાઇન એપેન્ડિક્સમાં જોવા મળશે. અને જે કોપેનાલી સાઇન છે એમાં શું જોવા મળે? જે પેરિનિયમ, સ્ક્રોટમ અને લેબિયાવાળો જે ભાગ છે ત્યાં બ્રુઝિંગ જોવા મળે. બરાબર. ખાસ કરીને આ પેલ્વિસના ફ્રેક્ચરની અંદર જોવા મળે છે. આમાં તમારે યાદ રાખવાનું, ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પૂછે તો એક્યુટ પેન્ક્રિયાટિસની અંદર તો સીરમ એમાઇલેઝ. અને ધારો કે તમને ઇન્વેસ્ટિગેશન ચોઇસ આપે તો એની અંદર સીટી સ્કેન આપણે કરાવતા હોઈએ છીએ. બરાબર. હવે બીજો એક ક્વેશ્ચન એવો છે કે એક્યુટ પેન્ક્રિયાટિસવાળું પેશન્ટ્સ હોય. બરાબર.
હવે જે પેન્ક્રિયાટિક સિક્રેશન્સ હોય એ જે રિલીઝ થાય એને ઇન્હિબિટ કરે એના માટે આપણે કયું ડ્રગ્સ આપીએ? કયું? એક્યુટ પેન્ક્રિયાટિસમાં જે પેન્ક્રિયાટિક સિક્રેશન રિલીઝ થતું હોય તેમાં કોઈ ડ્રગ્સ આપણે આપી શકીએ? તો યાદ રાખજો, એમાં જવાબ રહેશે સોમેટોસ્ટેટિન. સોમેટોસ્ટેટિન આપીએ. સોમેટોસ્ટેટિન આપણે ભણ્યા હતા એન્ડોક્રાઇનની અંદર કે ક્યાંથી રિલીઝ થાય? તો હાઇપોથેલેમસમાંથી રિલીઝ થાય, બરાબર. અને પેન્ક્રિયાટિક ડેલ્ટા સેલ આવે જે એમાંથી અને સ્ટમકમાંથી રિલીઝ થતું હોય. એટલે સોમેટોસ્ટેટિન શું કરે કે જે ગેસ્ટ્રિક મોટિલિટી હોય, બરાબર, અને ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન્સ હોય એને શું કરે? ઇન્હિબિટ કરે. એટલે શું થાય? જે એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન્સ જે ફંક્શન છે ને પેન્ક્રિયાસના એને બ્લોક કરવાનું કામ કરે. એટલે એના કારણે ગ્રોથ હોર્મોન શું થઈ જાય? ઇન્હિબિટ થઈ જાય. ક્લિયર? એટલે યાદ રાખજો, એના સિક્રેશન ઓછું કરવા માટે આપણે સોમેટોસ્ટેટિન આપીએ છીએ. Thus caring for a patient on pancreatic enzyme replacement therapy should assess them. એટલે પીઆરટી ચાલતી હોય તો આપણે શું અસેસ કરવું જોઈએ પેશન્ટ્સની અંદર? આ પૂછાયેલો ક્વેશ્ચન છે. વેટ ગેન, હાઇપરટેન્શન્સ, એરિથમિયા કે ભાઈ જીઆઈટી ઇરિટેશન્સ જોવા મળે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે કે જ્યારે પીઆરટી ચાલતી હોય તો પેશન્ટ્સની અંદર શું જોવા મળશે? જીઆઈટી ઇરિટેશન્સ જોવા મળશે. શું જોવા મળશે? જીઆઈટી ઇરિટેશન. એટલે આમાં જીઆઈટી ઇરિટેશન ના થાય એના માટે આપણે પેશન્ટને શું સલાહ આપીશું? તો આની અંદર આપણે પેશન્ટને કહીશું કે ભાઈ જીઆઈટી ઇરિટેશન એવોઇડ કરવા માટે મિલ અને સ્નેક સાથે લે. અને આપણે સાઇડ ઇફેક્ટ પીઆરટીની ખબર હોવી જોઈએ કે એની સાઇડ ઇફેક્ટ શું થાય? એબ્ડોમિનલ ક્રેમ્પ્સ થાય, હેડેક, નોઝિયા, ડાયરિયા થઈ શકે. શેના કારણે? કે જીઆઈટી ઇરિટેશન થતું હોય એના કારણે આ એની સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે. હવે આની એફિશિયન્સી ચેક કરવી હોય, જીઆઈટી આપણે કર્યું, બરાબર, તો એની એફિકેસી ચેક કરવી હોય તો એમાં પેશન્ટમાં વેટ ગેઇન જોવા મળશે, સ્ટૂલ કન્સિસ્ટન્સી જોવા મળશે, જે ફેટ હોય લોસ જોવા મળશે. તો આ શું કે બરાબર ઇફેક્ટિવ છે હું આપણે કહી શકીએ. ક્લિયર? કન્ડિશન્સ કોલિલિથિયાસિસ રિફર્સ ટુ સ્ટોન કે કોલિલિથિયાસિસ એટલે શામાં સ્ટોન તમને જોવા મળશે? યુરેથ્રા, કિડની, ગોલ બ્લેડર કે પછી યુરિનરી બ્લેડરની અંદર, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ રહેશે ગોલ બ્લેડર, બરાબર. હવે એક ક્વેશ્ચન એવો બીજો પૂછે છે કે ભાઈ પેન્ક્રિયાટિસવાળું પેશન્ટ હોય તો એને આપણે કઈ ડ્રગ્સ ના આપવી જોઈએ? તો આ લખી નાખજો, મોર્ફિન નહીં આપવાની. શું નહીં આપવાનું? મોર્ફિન ના આપીએ. કારણ કે મોર્ફિન શું કરે? પેન્ક્રિયાટિકમાં આપણે એને કોન્ટ્રા ઇન્ડિકેટર કેમ રાખીએ કે એક જે બિલિયરી ડક્ટ હોય ને એની અંદર સ્પાઝમ લાવે, બરાબર, એના માટે. ક્લિયર? અને મિપિરેડિન તમે આપી શકો, પેથિડિનવાળી. The client has just had endoscopic retrograde cholangioppancreatography ERCP. Which post-procedure intervention should the nurse implement? ERCP કરાયેલું છે, બરાબર, તો એના પછી આપણે કયું નેક્સ્ટ સ્ટેપ ભરવું જોઈએ? Assess for rectal bleeding, increase fluid intake, assess gag reflexes, keep in supine positions, બરાબર. તો આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આની અંદર આપણે શું કરવાનું કે પેશન્ટના જે ગેગ રિફ્લેક્સિસ હોય એ આપણે શું કરીશું? અસેસ કરીશું. હવે ઈઆરસીપીનો મતલબ શું થાય? ઈઆરસીપીનો મતલબ શું થાય કે જે હિપેટોબિલિયરી સિસ્ટમ છે એની આપણે એક્ઝામિનેશન્સ કરવી. હિપેટોબિલિયરી સિસ્ટમની આખી એક્ઝામિનેશન્સ કરવી, જેની અંદર આપણે કઈ રીતે કરીએ? જે ફાઇબર ઓપ્ટિક એન્ડોસ્કોપ આવે એને આપણે શું કરીએ? ઇસોફેગસની અંદર દાખલ કરીએ અને છેક એને આપણે ક્યાં લઈ જઈએ? ડિયોડિનમ સુધી લઈ જતા હોય છે. પછી ખાસ એન્ડોસ્કોપ નાખ્યો હોય એના પછી આપણે ગેગ રિફ્લેક્સનું મોનિટરિંગ કરવું પડે, ગેગ અને કફ રિફ્લેક્સનું, બરાબર. અને બીજું પરફોરેશન્સ, હેમરેજ, ઇન્ફેક્શન્સ માટે પણ આપણે જોવું પડે. ક્લિયર? ચલો આગળ. ધ કોમન એબ્ડોમિનલ ઇન્સિઝન ફોર ગોલ બ્લેડર સર્જરી. તો ગોલ બ્લેડર સર્જરીની અંદર આપણે કયો કોમન એબ્ડોમિનલ ઇન્સિઝન મૂકીએ છીએ? મેકબર્ની-ગ્રુડન, કોકર્સ, ફાઇનેસ્ટિયલ ઇન્સિઝન્સ કે લેફ્ટ પેરામિડિયન ઇન્સિઝન્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે કોકર્સ ઇન્સિઝન્સ, બરાબર. આજે આપણે હું તમને બધા ઇન્સિઝન વિશે સમજાવી લઉં. હવે કોકર્સ ઇન્સિઝન આપણે ક્યાં મૂકીએ કે જે જમણી બાજુ સબકોસ્ટલ જે ઇન્સિઝન હોય એટલે ઓબ્લિક ઇન્સિઝન છે, રાઇટ અપર કોન્ટ્રાક્ટની અંદર. ધારો કે આપણું આ પેટ છે, બરાબર, તો અહીંયા આપણે છેક મૂકીશું આમ આ રીતે. એને શું કહીશું? કોકર્સ ઇન્સિઝન તરીકે આપણે ઓળખીશું, બરાબર, રાઇટ અપર કોન્ટ્રાક્ટની અંદર. અને ખાસ કરીને શામાં મૂકીએ? લીવરનું હોય, ગોલ બ્લેડરનું હોય, બિલિયરી ટ્રેક્ટનું ઓપરેશન્સ હોય ત્યારે આપણે કોકર્સ ઇન્સિઝન મૂકતા હોઈએ છીએ. બીજું મેકબર્ની અથવા ગ્રેડિન ઇન્સિઝન અથવા મેકબર્ની તમે કહી શકો, બરાબર. એક શામાં મૂકીએ? આપણે એપિડેક્ટોમીની અંદર. હવે આની અંદર આપણે કઈ જગ્યાએ મૂકીશું? તો અહીંયા હોય આ મેકબર્ની વાળું. ક્લિયર?
યાદ રાખજો ભાઈ ફાનિસ્ટિયલ ઇન્સિજન્સ આમાં શું આવશે આ સિઝેરિયન સેક્શન્સની અંદર આપણે આ વાપરીએ એલએસીએસમાં યાદ રાખજો આ પ્રકારનો ઇન્સિજન યુઝ થાય છે એલએસીએસમાં બરાબર તો એ કઈ જગ્યાએ આવશે તો સિમ્ફાઇસિસ પ્યુબિસની એક્ઝેટ ઉપર સિમ્ફાઇસિસ પ્યુબિસની એક્ઝેટ ઉપર આપણે અહીંયા લઈશું અને પેરામિડિયન ઇન્સિજન છે એ શાના માટે આપણે ખાસ કરીને જ્યારે એમ્બિલિકસની લેપ્રોટોમી મિડલાઇન લેપ્રોટોમી કરતા હોય ત્યારે આ પેરામિડિયન આપણે બનાવતા હોય છે એમાં ખાસ કરીને કઈ રીતે આવશે આમ ઊભી આ બાજુ આવશે બરાબર લેપ્રોટોમીની અંદર આ રીતે આવતી હોય છે એટલે ક્લિયર થઈ ગયું તમને પૂછે તો ધારો કે ફ્રાન્સિયલ પૂછે તો સિઝેરિયન સેક્શન્સ માટે ગ્રેડિયન તો એપેન્ડેક્ટોમી માટે સબકોસ્ટલ ઇન્સિજન ગોલ બ્લેડર માટે ક્લિયર વિચ ઓફ ધ ફોલોઇંગ સિમ્ટમ્સ ઇઝ મોસ્ટ કોમન ઇન એક્યુટ એપેન્ડિસાઇટિસની અંદર કયું કોમન સિમ્ટમ જોવા મળે બ્રેડિકાર્ડિયા એન્ડ ફીવર એન્ડ જનરલાઇઝ એબ્ડોમિનલ ટેન્ડરનેસ pain radiating into the groin and down the legs, pain beginning at the umbilicus and descending to lower left quadrant. હવે એપેન્ડિસાઇટિસની અંદર તમને શું જોવા મળશે બરાબર ખાસ કરીને વારંવાર તમે વાંચ્યું પણ હશે તો આની અંદર આપણો જવાબ શું રહેશે ફીવર જનરલાઇઝ એબ્ડોમિનલ ટેન્ડરનેસ જોવા મળશે ખાસ કરીને જે એબ્ડોમિનલ પેન છે ને એ પેરાએમ્બિલિકલ રિજિયન્સમાં જોવા મળશે અને રેડિયેટ કેવો થાય રાઇટ લોઅર કોન્ટ્રાક્ટની અંદર એટલે કે મેકબરની જો પોઈન્ટ હોય તો એ શું થશે રેડિયેટ થશે એની સાથે લો ગ્રેડ ફીવર ટેકીકાર્ડિયા ચિલ્સ બરાબર પછી રિબાઉન્ડ ટેન્ડરનેસ ખાસ યાદ રાખજો આમાં વોર્નિંગ સિમ્ટમ્સ છે રિબાઉન્ડ ટેન્ડરનેસ અને એબ્ડોમિનલ જે રિજિડિટી હોય એ પછી રાઉસિંગ સાઇન મેં વાત કરી હમણાં એ પછી સુવાસ સાઇન જોવા મળે આમાં એપેન્ડિસાઇટિસની અંદર સુવાસ સાઇન જોવા મળે એટલે આમાં શું હોય પેન એકદમ સ્લોલી રાઇટ થાઈથી લઈ અને લેફ્ટ સાઈડ તરફે જતું હોય પછી ઓબ્ચ્યુરેટેડ સાઇન જોવા મળે ઓબ્ચ્યુરેટેડ સાઇન પણ આની અંદર જોવા મળતું હોય છે બરાબર એટલે આ ત્રણ સાઇન યાદ રાખો ને એપેન્ડિક્સમાં રાઉઝિંગ સાઇન સુવાસ સાઇન અને ઓબ્ચ્યુરેટેડ સાઇન જોવા મળે છે ક્લિયર ક્રોનિક ડાયરિયા ઇઝ કોમન ફીચર ઇન ચિલ્ડ્રન્સ એસોસિએટેડ વિથ વિચ ડિઝીઝ કે ક્રોનિક ડાયરિયા નીચેનામાંથી કઈ કન્ડિશન સાથે કોમનલી જોવા મળે છે ઇન્ફ્લેમેટરી બોવલ ડિઝીઝ ગેસ્ટાઇટિસ ફૂડ પોઈઝનિંગ કે હેપેટાઇટિસ બરાબર તો આની અંદર આપણો જવાબ શું હોવો જોઈએ જવાબ હોવો જોઈએ ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ ક્લિયર હવે ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝમાં શું આવશે ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ એ શું છે એક ક્રોનિક ડિસઓર્ડરનું ગ્રુપ છે કે જેની અંદર બે કન્ડિશન ખાસ મોસ્ટલી આવતી છે ક્રોન્સ ડિઝીઝ અને અલ્સરેટિવ કોલાઇટિસ શું આવે ક્રોન્સ ડિઝીઝ અને અલ્સરેટિવ કોલાઇટિસ એના પરિણામે શું જોવા મળે છે બોવેલ લાઇનિંગ હોય એમાં ઇન્ફ્લામેશન્સ થાય અથવા અલ્સર જોવા મળે છે અને ડાયરિયા બંનેની અંદર જોવા મળે અલ્સરેટિવ કોલાઇટિસની અંદર અને ક્રોન્સમાં પણ બંનેનો ફરક શું હોય કે જે અલ્સરેટિવ કોલાઇટિસ હોય એમાં બ્લડ અથવા મ્યુકસ હોય શું હોય બ્લડ અને મુકેશ અને આની અંદર પૂછાય પ્રોફ્યુઝ ડાયરિયા જોવા મળે પ્રોફ્યુઝ ડાયરિયા શેમાં જોવા મળે તો અલ્સરેટિવ કોલાઇટિસની અંદર અને ક્રોન્સની અંદર ઓનલી મ્યુકસ અને પસ જોવા મળે શું જોવા મળે મ્યુકસ અને પસ શેમાં જોવા મળશે ક્રોન્સ ડિઝીઝની અંદર જોવા મળશે બરાબર અને જે અલ્સરેટિવ કોલાઇટિસની સિવિયર ડાયરિયા 10 થી 20 સ્ટૂલ પર ડે જોવા મળે એમાં રેક્ટલ બ્લીડિંગ ખાસ જોવા મળે મેં તમને કીધું એ બરાબર ચલો આગળ while doing colostomy irrigations the height of the irrigations bag should be જ્યારે આપણે કોલોસ્ટોમી કરતા હોઈએ ત્યારે બેગ કેટલી રાખવાની હોય 18 ઇંચ 12 ઇંચ 36 ઇંચ કે પછી 24 ઇંચ બરાબર તો આની અંદર આપણો જવાબ શું રહેશે તો જવાબ રહેશે 18 ઇંચ કેટલો જવાબ રહેશે 18 ઇંચ બીજો કયો ક્વેશ્ચન પૂછાય જે કોલોસ્ટોમી ટ્યુબ હોય આપણે ઇરિગેશન્સ બોઇલનું કરવાનું તો કેટલી અંદર નાખવી જોઈએ તો એની અંદર યાદ રાખજો 3 થી 4 ઇંચ આપણે એની અંદર નાખીશું કેટલી કોલોસ્ટોમીનો મતલબ શું થાય કે જે લ્યુકવોર્મ ટેપ વોટર હોય એ ઇરિગેશન્સ બેગ લગભગ આપણે 500 થી 1500 ml જેટલું નાખતા હોઈએ છીએ અને 18 થી 20 ઇંચ સ્ટોમા જે હોય સ્ટોમાથી અપર રાખતા હોઈએ છીએ ક્લિયર અને તમને એમ પૂછે કે જે કેથેટર હોય સ્ટોમાનું જે ઇન્સર્ટ કેથેટર કરવાનું કોલોસ્ટોમી ઇરિગેશન્સ વખતે તો કેટલું હોવું જોઈએ તો એમાં 10 સેન્ટીમીટર બરાબર યાદ રાખજો 10 સેન્ટીમીટર એટલું રાખવાનું હોય છે The client diagnosed with inflammatory bowel disease is prescribed TPN. હવે આઈબીડીનો પેશન્ટ છે અને TPN ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન્સ લખેલું છે તો આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ ચેક ધ ક્લાયન્ટ્સ ગ્લુકોઝ લેવલ એડમિનિસ્ટર ઓરલ હાઇપોગ્લાયસેમિક અસેસ ધ પેરિફેરલ ઇન્ટ્રાવેનસ રૂટ મોનિટર ધ ક્લાયન્ટ ફ્લુઇડ ઇન્ટેક હવે TPN ચાલતું હોય તો આપણો મુખ્ય રોલ શું હોવો જોઈએ તો ક્લાયન્ટનો ગ્લુકોઝ લેવલ આપણે ચેક કરતા રહેવું જોઈએ કારણ કે ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન્સની અંદર શું હોય કે વધારે પ્રમાણમાં ડેક્સો એટલે કે ગ્લુકોઝ હોય બરાબર એટલે પેશન્ટ્સની અંદર શું હોય બ્લડ ગ્લુકોઝ લેવલ આપણે મોનિટર ફ્રિકવન્ટલી કરવું પડે ક્લિયર TPN આપણે કઈ રીતે આપીએ છીએ સેન્ટ્રલ વિનસથી આપીએ છીએ એટલે ધારો કે TPN આપવા માટે સબક્લિવિયન લઈએ અથવા ઇન્ટરનલ જ્યુગ્યુલર વેન દ્વારા આપણે આપતા હોઈએ છીએ હાઈ કોન્સન્ટ્રેશન્સમાં ગ્લુકોઝ આપણે આપીએ છીએ ક્લિયર ચલો
અને 24 અવર્સની અંદર એને બદલવી જોઈએ, એવો ક્વેશ્ચન્સ પણ પૂછાયેલો છે. If after surgery the patient's abdomen become distended and no bowel sound appreciated, what will be the most suspected complication? કે એબ્ડોમિનલની સર્જરી કરાવી છે અને કોઈ જાતનો બોવેલ સાઉન્ડ આવતો નથી, તો કયું કોમ્પ્લિકેશન હોઈ શકે? ઇન્ટુસસેપ્શન્સ, પેરાલાઇટિક ઇલિયસ, હેમરેજ કે પછી રપ્ચર કોલન. બરાબર. તો જો આ ક્વેશ્ચન્સ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? પેરાલાઇટિક ઇલિયસ. હવે પેરાલાઇટિક ઇલિયસ શું છે કે જે ઇન્ટેસ્ટાઇનલના સ્મૂથ મસલ્સ હોય એની અંદર પેરાલિસિસ જોવા મળે. બરાબર. એના પરિણામે શું જોવા મળે? એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જોવા મળે અને બોવેલ સાઉન્ડ એબસન્ટ જોવા મળે. બોવેલ સાઉન્ડ એબસન્ટ થાય એટલે જે ફ્લેટસ હોય, ગેસ હોય, એ પાસ થાય નહીં. બરાબર. આ કારણે જોવા એબ્ડોમિનલ સર્જરી હોય, પેરિટોનાઇટિસ હોય, કોઈ મેડિકેશન્સ, નાર્કોટિક્સ લીધી હોય, એનેસ્થેટિક લીધી હોય, એના કારણે જોવા મળી શકે છે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો. ચલો આગળ. સ્ટેનિંગ ડ્યુરિંગ ડેફિકેશન્સ, કે ડેફિકેશન્સ દરમિયાન સ્ટેનિંગ થવું એને આપણે શું કહીએ છીએ? તો પોલિપ્સ, ડાયરિયા, હેમરોઇડ્સ કે પછી કોન્સ્ટિપેશન્સ. બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ રહેશે તો સ્ટેનિંગ જે ડેફિકેશન વખતે જોર કરવું પડે, દબાણ કરવું પડે, એને આપણે કહીએ છીએ હેમરોઇડ્સ. બરાબર. હેમરોઇડ્સનો મતલબ શું થઈ જાય કે ત્યાં જે વેન્સનો બ્લડ વેસલ્સ હોય એ ફૂલી જવી. બરાબર. એ ખાસ કોના કારણે થાય? ઓબેસિટી હોય, પોર્ટલ હાઇપરટેન્શન રહેતું હોય, કોન્સ્ટિપેશન્સ રહેતું હોય, પ્રોલોંગ સ્ટેનિંગ રહેતું હોય, પ્રેગ્નન્સીમાં થતું હોય, વધારે વજન ઉપાડવામાં આવતું હોય તો. હવે એની અંદર આપણે ખાસ કયો બાથ આપીએ? ક્વેશ્ચન્સ નીકળે છે તો સીટ્સ બાથ આપણે આપીએ. સીટ્સ બાથ શું કરે? સીટ્સ બાથ એક હીટ પ્રોવાઈડ કરે જેનાથી પેન્સ રિલીવ થઈ જતું હોય છે. તો ઘણીવાર એમ પૂછે કે એનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ સીટ્સ બાથનું? તો 43 થી 46 સેલ્સિયસ સીટ્સ બાથનું ટેમ્પરેચર હોવું જોઈએ. એટલે કે લ્યુકવોર્મ ટેમ્પરેચર વોટરનું આટલું હોવું જોઈએ, વોર્મ. બરાબર. અને ફેરનહીટમાં પૂછે 94 થી 98 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? અને હોટ સીટ્સ બાથ લેતા હોય તમને હોટ સીટ્સ બાથનું પૂછે તો 105 થી 110. એ યાદ રાખજો. હેમરોઇડ્સ માટે ખાલી સીટ્સ બાથ, આમ સીટ્સ બાથનું જનરલી પૂછતા હોય છે. હોટ સીટ્સ બાથ લેવો હોય તો 105 થી 110 અને ખાલી સીટ્સ બાથ લેવાનો 94 થી 98 ફેરનહીટ. એટલે કન્ફ્યુઝન્સ ના થતા. બરાબર. એમ્બ્રેક્ટોમીની અંદર આપણે શું આપીએ? તો સીટ્સ બાથ આપણે આપતા હોઈએ છીએ. Is a protrusions of an organs issue structure through the wall of the cavity in which normally contain. તો જે ઓર્ગન્સ અવયવો હોય એ ટિશ્યુ હોય પોતાના નોર્મલ વોલમાંથી બહાર આવી જાય શું કહેવાય? હર્નિયા, ફિસ્ચ્યુલા, લમ્પ કે પછી સિસ્ટ. તો એને આપણે શું કહીશું? આપણે એને કહીશું હર્નિયા તરીકે ઓળખીશું. બરાબર. ખાસ કરીને એની અંદર જે હર્નિયાના 4 પ્રકારો હોય છે. બરાબર. એક જે મોસ્ટ કોમન જોવા મળે ટાઈપ 1 સ્લાઇડિંગ, એટલે કે મોસ્ટ કોમન જોવા મળે જેને આપણે સ્લાઇડિંગ હર્નિયા કહીએ. બરાબર. ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4 હોય છે પેરાઇસોફિજિયલમાં જોવા મળતા હોય છે. જે સ્લાઇડિંગને આપણે હાઇટલ હર્નિયા કહીએ. મોસ્ટ કોમન કયો? સ્લાઇડિંગ હાઇટલ હર્નિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આમાં શું થઈ જાય? જે સ્ટમકનો અપર ભાગ હોય એ ગેસ્ટ્રોઇઝોફેજિયલ જંક્શન્સમાંથી મૂવ થઈને અપરની બાજુ આવી જતો હોય છે. ક્લિયર. અને હર્નિયાનું સર્જિકલ રિપેર તમને પૂછે તો એને કહેવાય હર્નિયોરેપી. ક્લિયર. હર્નિયોરેપી એનું સર્જિકલ રિપેર કરીએ. અને ઇન્ગ્વાઇનલ હર્નિયા હોય, ધારો કે ઇન્ગ્વાઇનલ હર્નિયા હોય, તમને એમ પૂછે ભાઈ બેસ્ટ પોઝિશન ઇન્ગ્વાઇનલ હર્નિયાની અંદર આપણે કઈ આપીશું? તો યાદ રાખજો કે સીટ અને સ્ક્વેન્ટિંગ પોઝિશન્સ આપવાની. સીટ એન્ડ સ્ક્વેન્ટિંગ પોઝિશન્સ અને બિયર ડાઉન. બરાબર. હર્નિયામાં, ઇન્ગ્વાઇનલ હર્નિયામાં સીટ, સ્ક્વેન્ટિંગ પોઝિશન્સ અને બિયર ડાઉન આપણે પોઝિશન્સ આપવાની હોય છે. ક્લિયર. વિચ ઓફ ધ ફોલોઈંગ ફોર્મ્યુલા ઇઝ કરેક્ટ ફોર ધ કેલ્ક્યુલેટ બોડી માસ ઇન્ડેક્સ? BMI માટે કયું સૂત્ર સાચું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો આ તો તમને BMI બધાને આવડે જ છે, તો આપણો ડી સાચો આન્સર રહેશે. અને પૂછે છે ભાઈ અંડરવેટ કોને કહીશું? 18.50 કરતાં ઓછું હોય તો અંડરવેટ. બરાબર. અને ઓવરવેટ કોને કહીશું? તો 25 કરતાં વધારે હોય. અને ઓબેસિટી 29 કરતાં વધારે હોય. ક્લિયર. અને ધારો કે બીજો પેરિટોનાઇટિસનો ક્વેશ્ચન પૂછે છે કે પેરિટોનાઇટિસ એટલે શું? તો જે પેરિટોનિયમ લેયર હોય એની અંદર ઇન્ફ્લામેશન્સ લાગે એને આપણે શું કહીએ છીએ? પેરિટોનાઇટિસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ચલો આગળ જોઈએ. એટલે BMIના ક્વેશ્ચન જોઈ લેજો. બરાબર. એટલે એની અંદર આ રીતે જ ક્વેશ્ચન પૂછે છે.
હવે સેંગેસ્ટન બ્લેકમોર ટ્યુબ મેથડ ઇઝ યુઝ ટુ કંટ્રોલ બ્લીડિંગ ઇન વિચ કન્ડિશન. તો સેંગેસ્ટન ટ્યુબ આપણે શેના માટે યુઝ કરીએ છીએ, કોના બ્લીડિંગ માટે યુઝ કરીએ છીએ, તો હિમેટેમેસિસ, ગેસ્ટ્રાઇટિસ, મિલિના કે પછી ઇસોફેજિયલ વેરિસિસ. તો સેંગેસ્ટન જે બ્લેકમોર ટ્યુબ છે ઇસોફેજિયલ વેરિસિસ માટે યુઝ થાય છે. ધારો કે તમને પૂછે પ્રોક્ટોસ્કોપ શેના માટે આપણે ઉપયોગ કરીએ, તો પ્રોક્ટોસ્કોપ છે એનલ કેનલના એક્ઝામિનેશન્સ માટે, બરાબર, આપણે એનો યુઝ કરીએ છીએ. બીજા એવા કોઈ પછી પૂછે સ્મિથ ટેસ્ટ. સ્મિથ ટેસ્ટ શાના માટે કરીએ, તો યાદ રાખજો બાઇલ પિગમેન્ટ માટે. શાના માટે, બાઇલ પિગમેન્ટ માટે આપણે સ્મિથ ટેસ્ટ કરીએ છીએ, પૂછાયેલો છે. પછી બેરિયમ એનિમા શાની તપાસ માટે બેરિયમ એનિમા કરીએ, તો પોલોનની તપાસ માટે આપણે બેરિયમ એનિમા કરીએ છીએ. ક્લિયર. પછી બીજા કોઈ ક્વેશ્ચન્સ હવે ડાયજેસ્ટિવમાં લગભગ રહી જતા નથી, બનતા સુધી બધા મેં કવર કરી દીધા છે. ક્લિયર. ચલો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. હવે નવી સિસ્ટમ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.